જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9ની અંદર ગણિત વિષયની અંદર ગયા તાસની અંદર આપણે જે પ્રમેયની ચર્ચા કરી હતી એમાં બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એ જ પ્રકરણની અંદર જે પ્રમેયની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ એમાં ત્રિકોણની જગ્યાએ સમાંતર બાજુ ચતુષ્કોણો શબ્દ આપેલો છે. તો આપણે શરૂઆત કરીએ પ્રમેયની ચર્ચાનો. શરૂઆત કરીએ તો એક જ પાયા ઉપર આવેલા બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. પ્રતિજ્ઞાની અંદર એક જ પાયા એટલે આ સીડી પાયો છે. આ સીડી પાયા ઉપર સમાંતર રેખા AF અને DC, આ બે સમાંતર રેખાઓ છે. પાયો DC છે અને તેની અંદર આપણને આકૃતિમાં જોઈએ તો ABCD EFCD આવા બે સમાંતર બાજુ ચતુષ્કોણો જોવા મળે છે. આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળો સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ફરી એકવાર આપણે પ્રમેયની ચર્ચા કરીએ કે એક જ પાયા ઉપર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ, બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. આકૃતિ અહીંયા દોરેલી છે એમાં પાયો DC અને બે સમાંતર રેખાઓ AF અને CD બતાવેલ છે. પક્ષની અંદર આપણે જોઈએ એક જ પાયો DC, તો આ પાયો DC છે, બરાબર. એક જ પાયો DC અને સમાંતર રેખા AF અને DC, એટલે કે આ બે સમાંતર રેખાઓ છે AF અને DC. એ બે સમાંતર રેખાઓની વચ્ચે આપણને ABCD EFCD આવા બે સમાંતર બાજુ ચતુષ્કોણો આવેલા છે. હવે આપણે સાબિત એવું કરવાનું છે કે ABCDનું જે ક્ષેત્રફળ છે એટલું જ ક્ષેત્રફળ બીજા ચતુષ્કોણ EFCDનું થાય છે. એટલે કે બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે લખીશું ક્ષેત્રફળ સમાન હોય છે તેમ સાબિત કરો. હવે પ્રતિજ્ઞા, આકૃતિ, પક્ષ અને સાધ્ય એમાં તમને જોશો એટલે ખ્યાલ આવી જશે. હવે જ્યારે આપણે આકૃતિની અંદર જોઈશું તો ત્રિકોણ ADE, આ ત્રિકોણ દેખાય છે A, અને ત્રિકોણ BCF, આ બંને ત્રિકોણોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો EAD એટલે આ ખૂણો અને FBC એટલે આ બંને ખૂણા એ કેવી રીતે બને છે તો AD સમાંતર BC ને છેદિકા AF છેદે એટલે બનતા બંને અનુકોણો છે. અને અનુકોણો હંમેશા સરખા હોય એટલે આપણે આવું લખી શકીએ કે EAD બરાબર FBC. અનુકોણના હિસાબે આ બંને ખૂણા સરખા થાય છે. આપણે આકૃતિમાંથી પણ જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ લઈએ AED અને BFC, આ બંને ખૂણાની વાત કરીએ તો આ બંને ખૂણા DE અહીંયા દેખાય છે DE અને CF, આ બે સમાંતર બાજુઓની છેદિકા AF વડે બનતા
એ પણ અનુકોણો છે. એટલે આપણે કહી શકીએ કે AED બરાબર BFC આ બંને ખૂણા પણ અનુકોણ જ છે અને તેથી એ પણ બંને ખૂણા સમાન છે. હવે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે AD અને BC આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ હંમેશા સમાન થાય એટલે આપણે ખૂબા ખૂણો ખૂણો બાજુ એ શરત મુજબ આપણે ADE અને BCF ખૂબા મુજબ આપણી આકૃતિની અંદર એ ત્રિકોણ ADE અને BCF આ બંને ત્રિકોણો સમરૂપ થાય છે અને જો ત્રિકોણો સમરૂપ થાય તો ADE નું ક્ષેત્રફળ એ BCF ના ક્ષેત્રફળ જેટલું થાય એ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આકૃતિની અંદર નજર કરીએ તો આ રીતે ABC અને D આ જે દેખાય એ ABCD નું ક્ષેત્રફળ કયા બેનો ત્રિકોણનો ક્ષેત્રફળનો સરવાળો છે તો આકૃતિમાં જોઈ શકાય છે કે ADE એટલે આ અને અહીંથી શરૂ કરીએ EBCD આ ને આ બેનો સરવાળો એ ABCD નો કુલ ક્ષેત્રફળ છે. પણ આપણે આગળ સાબિત કર્યું કે ADE બરાબર તો શું થાય છે BCF થાય છે એટલે ADE ની જગ્યાએ આપણે BCF મૂકી શકીએ. જ્યારે આપણે BCF મૂકીએ એટલે આ ત્રિકોણ થાય આ રહ્યો એ ત્રિકોણ અને બાકીનો આ ત્રિકોણ તો આપણને આપેલો જ છે સરવાળામાં તો એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને આખો ત્રિકોણ EFCD મળે જે મેં અહીંયા લખેલું છે. તો આ રીતે બંને એક જ પાયા ઉપર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન થાય છે જે આપણે બહુ સરળતાથી આકૃતિ ઉપરથી સમજી શકાય તેમ છે. આ પ્રમેયની અંદર ફક્ત ને ફક્ત અનુકોણોના માપ સરખા હોય છે એ નિયમ મુજબ આપણે આ પ્રમેય સાબિત કરી શકીએ છીએ. આકૃતિ ઉપરથી જોઈ પણ શકાય છે કે ખૂબા શરત મુજબ આ પ્રમેય આપણે સાબિત કરી શકીએ છીએ. તો ફરી એકવાર હું પ્રમેય બોલું છું, જરા ધ્યાનથી સાંભળો. એક જ પાયા ઉપર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એક જ પાયા CD અને બે સમાંતર રેખાઓ AF અને CD ની વચ્ચે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ABCD EFCD આ બંને ચતુષ્કોણો આવેલા છે. સાધ્યની અંદર લખેલું છે કે બંને ચતુષ્કોણ એરિયા ઓફ ધ ABCD એટલે કે ABCD નું ક્ષેત્રફળ જેટલું થાય એટલું જ ક્ષેત્રફળ EFCD નું થાય છે. તો આ રીતે પ્રતિજ્ઞા, પક્ષ અને સાધ્ય તમે જોઈ શકો છો. હવે સાબિતી તરફ નજર કરીએ તો તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF આ બંને ત્રિકોણોની અંદર આ બંને ખૂણા જ્યાં મારી આંગળી અડેલી છે એ બંને ખૂણા એટલે કે EAD અને FBC આ બંને ખૂણા AD સમાંતર BC ની છેદિકા AF છેદે છે એટલે તેથી બનતા બંને અનુકોણો છે અને અનુકોણો હંમેશા સરખા હોય છે એટલે આ બંને ખૂણા સમાન થાય છે. હવે તે જ રીતે આપણે જોઈએ તો ખૂણા AED આ બાજુ લઈએ તો BFC એની અંદર પણ તમે જોઈ શકો છો કે DE સમાંતર CF ની છેદિકા AF છેદે એટલે એ પણ બનતા બંને અનુકોણો જ છે
એ પણ હંમેશા સરખા હોય છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની અંદર એડી અને બીસી એ સામસામેની બાજુઓ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય એ મુજબ હવે આકૃતિમાં તમે જુઓ છો કે ખુખુબા પ્રમેય મુજબ આ બંને ત્રિકોણ એડીઈ અને ત્રિકોણ બીસીએફ હંમેશા સમરૂપ થાય. હવે જ્યારે આપણે વિચારીએ કે એ બી સી અને ડીનું જે ક્ષેત્રફળ છે એ આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો છે. અહીંયા એ ડી ઈ અને ઈ બી સી અને ડી અને આ બે નો સરવાળો છે. પરંતુ આપણે આગળ જણાવ્યા મુજબ સાબિત કર્યા મુજબ એડીઈ બરાબર તો શું થાય છે? BCF થાય છે. એટલે એડીઈ ની જગ્યાએ આપણે BCF અહીંયા મેં મૂકેલું છે, એડીએફ ની જગ્યાએ BCF મૂકીએ. બાકીનું EBC DM નું એમ મૂકેલું છે. હવે તમે જોઈ શકો છો કે જ્યારે આનો વધારો થાય એટલે મૂળ ત્રિકોણ EBC અને D એની અંદર હવે જ્યારે આ ત્રિકોણનો વધારો થાય એટલે ચતુષ્કોણ મોટો બનશે EFC અને D. તો આ રીતે આપણે લખી શકીએ અથવા સમજી શકીએ કે ABCD નું જેટલું ક્ષેત્રફળ થાય એટલું જ ક્ષેત્રફળ EFC અને D નું થાય. તો આ રીતે પ્રમેય આપણે સાબિત કરી શકીએ. ગયા તાસની અંદર આ જ પ્રમાણે એક જ પાયા ઉપર આવેલા બે સમાંતર રેખાઓની એક જોડની રેખાની વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય છે, જે ગયા તાસમાં આપણે સાબિત કર્યું હતું. એ જ રીતે આજે આ પ્રમેયની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે, જે આપણે અહીંયા સાબિતી સમજાયા એ મુજબ સાબિતી આપી શકાય. આમાં ફક્ત ને ફક્ત જ્યારે આકૃતિ તમે દોરો ત્યારે બે અનુકોણો પહેલી વખત આમ લઈ બે અનુકોણો સમાન બતાવવાના, એ જ રીતે ફરીથી આ બતાવવાના અને આ બે બાજુઓ સમાન બતાવો એટલે ખૂબા પૂર્વધારણા મુજબ આ પ્રમેય આપણે સાબિત કરી શકીએ છીએ. તો પ્રકરણ 9ની અંદર આજે આપણે આ પ્રમેયની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો એટલે તમને આ પ્રમેયની અંદર ખબર પડી જશે. તો આ રીતે આ પ્રમેય તમે જોશો તો તમને જલ્દીથી આકૃતિ ઉપરથી ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો તાસ અહીંયા પૂરો થાય છે. તો આજે આપણે ફક્ત ને ફક્ત એક જ પ્રમેયની ચર્ચા કરશું, કારણ કે આવો નવો બીજો પ્રમેય લઈશું તો થોડું મિક્સ થઈ જશે. એના કરતાં આજે આજના તાસ પૂરતું આપણે ફક્ત ને ફક્ત સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળો સમાન હોય છે એ જ પ્રમેયની ચર્ચા કરશું. અગાઉ તાસની અંદર હવે પછી આપણે આ પ્રકરણનો બીજા એક પ્રમેય જે અગત્યનો છે એની ચર્ચા કરશું. જૂના અભ્યાસક્રમની અંદર ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે એ પ્રમેય અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે એવા પ્રમેયો જૂના અભ્યાસક્રમમાં પૂછાતા હતા. એના અનુસંધાને આજે તમને આ પ્રમેય મેં શીખવ્યો. આ સાથે આજનો તાસ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.